નમસ્તે, હું શિવાલેખમાંથી ચિત્રકને તરલની મમ્મી બોલું છું. છોકરાઓને નાનપણથી જે ભણાવ્યા ગણાવ્યા છોકરાને બધું જ કરાવ્યું. એ લોકોને જેમ જેમ છોકરા ભણતા ગયા એ લોકો ભણતા કરતા ધીરે ધીરે છોકરા મોટા થતા ગયા, ધીરે ધીરે પપ્પાને સપોર્ટ કરતા ગયા. પપ્પા જો ખાસું શીખતા ગયા, શીખતા એ લોકો ધંધો શીખી બી ગયા. શીખ્યા પછી ધીરે ધીરે એ લોકોને પપ્પાને સપોર્ટ કરીને પપ્પાને બધું જોયું, ચેક કર્યું બધું જોયું અને એ લોકો ધંધો આગળ વધારતા ગયા. ધીરે ધીરે એ બી સ્કીમો મૂકતા થઈ ગયા. મને જોયું કે મમ્મીને ઘરમાં શું જરૂરિયાત છે, કે જે મમ્મીને જરૂરિયાત છે એવી છોકરાઓ બી બાજુમાં સ્કીમો મૂકતા ગયા અને એમાં મમ્મીની જરૂરિયાત જોતા ગયા કે દરેક મમ્મીને શું જરૂરિયાત છે, કે સ્કૂલ નજીક પડે કે હોસ્પિટલ નજીક પડે કે કિરાણો નજીક પડે કે લોકોને છોકરાઓને સ્કૂલે મૂકવા કઈ ફેસિલિટી મળે એ લોકોને, કે મમ્મીને જે મૂકવા લેવા જવું પડે એ બધું ધ્યાન રાખવું પડે બધું એ લોકો. એના માટે છોકરાએ બહુ ખાસ ધ્યાન રાખ્યું છે. આ બધું જોઈને મને ઘણી ખુશી આનંદ છે અને મને સખત આનંદ થયો છે અને મને પોતાને ગર્વ છે કે ચિત્રક તરક મારા સન છે. એ જોઈને હું બહુ આનંદમાં છું, બહુ ખુશ છું. અને બંને જ મારા છોકરાઓએ દરેક માની જરૂરિયાત પૂરી કરી છે. જે કઈ મમ્મીઓને ખામી છે, કઈ જરૂર છે, કઈ ખોટ છે, એ લોકોને એ ઘરમાં શું ખૂટે છે બધી છોકરાઓ ધ્યાન રાખ્યું છે. એ લોકોએ એ પ્રમાણે છોકરાઓએ ઘરો બનાવ્યા છે. આ જ મોટી ગિફ્ટ છે મારા માટે મધર્સ ડે માટે. ચિત્રક ને તરલ બંને દીકરાઓ છે મારા અને એ રામ લખનની જોડી છે. રામ લખનની જોડી એ કે બે એકબીજાને સાથે સારું બને છે, બેની જોડે રહે છે, કોઈ ઝઘડ્યા નથી એ લોકોને અને બેનું બહુ સરસ છે એ લોકોનું. એની પાછળ બીજા બે દીકરાઓ ભગવાન મને આપ્યા છે, બે દીકરાઓ. ચિત્રકનો બાબો છે અને તરલનો બાબો નેશ. એ બી બહુ સરસ ડાયા છોકરાઓ છે. એ બંને અમારું બહુ દાદા દાદીનું ધ્યાન રાખે છે એ લોકો. અને એમની વાઈફ બી એટલું ધ્યાન રાખે છે અમારું, કે ફૂલ ફેમિલી અમારું મા બાપનું સખત ધ્યાન રાખે છે એ લોકો. અમારે જોવું ના પડે ફેમિલી પાછળ. શિવાલિક સાથે જોડાયેલી દરેક મમ્મીને હેપી મધર્સ ડે.